હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે જો વીકેન્ડમાં બ્રેકફાસ્ટ કરીને બધા રેડી થઈ ગયા છે પોતપોતાની રીતે. કુશલને સ્પોર્ટ્સ વેરમાં. હે બસ જો આપણે ટેનિસમાં જાય છે. હા, બધા જેન્ટ્સ ટેનિસમાં જાય છે અને અમે લેડીઝ છોકરાઓને લઈને પેલું ઇન્ડોર એક્ટિવિટી છે વેકી વેર હાઉસ, એમાં લઈ જાય છે. શું કહેવાય ખબર નહીં, શું લેટી જો કહેવાય. જો એટલે ખબર માથામાં જો હોય. બોલો લાઈસ માર થોડું છે ઈ કે. અહીંયા તો ચેક કરે. અહીંયા એવું હોય સ્કૂલ સ્ટાર્ટ થાય ને ત્યારે ફોર્મમાં તમને સાઇન કરાવે કે તમારા મીન્સ સ્ટુડન્ટ હોય જે આપણા છોકરા હોય તો એ ગમે ત્યારે આપણે એને કહી છીએ કે તમારે અમારા છોકરાનું માથું ચેક કરી શકો એમ. કારણ કે એના માટે હોય છે એકબીજા ચડે. લીસ એટલે જો ટોલા થયા ને કા લીક થઈ શું કે આ લાઈસ કે છે મને. લાઈસ એટલે એમાં ઈ જો કોકને હોય ને કોક બીજાને જાય એટલે શું ઈ ટીચર ચેક કરી શકે આપણે આ પાડી હતી કે પરમિશન માંગે એ લોકો. હા, કે તમારા છોકરાનો હેડ ચેક કરી શકે કે નહીં એવી રીતે. મારો સારું છે હેડ ઓફ કેર લાઈફ. પેલા બહુ થતી આપણે નાના હતા ત્યારે સ્કૂલમાંથી જ લઈ આવતા એકબીજાને ચડી જાય બાજુ બેઠા ને ટોલા બધાય નાના બધાને થયું જોઈએ એકવાર તો મેં શું. હા, નીકળે કે પછી ઓલે હોય દાંતિયા જેવું હોય ને ઈ આમ આ કુશલ ઓલો ખબર સીતાફળના બી નાખીને ઓલું તેલનું કઈક ઉકાળીને નાખતા ને એવું કરી દેતા. મને તો એવું યાદ છે મમ્મી કઈક કરતા. એટલે પછી મરી જાય ને પછી કાસકો ફેરવે. પણ ત્યારે મિશ્રી તેલ બધાય કમ્પલસરી હતું, એના લીધે કઈક તો ઓલું થતું વધારે તેલ ને પાણી મિક્સ થાય એટલે. હા, તેલ ના નાખું અહીંયા તો હવે ક્યાં કોઈ તેલ નાખે. એટલે તું તેલ ના અહીંયા જ કોઈ નાખતા કોઈ જોઈએ હેર ઓઇલ એટલે એ નહીં ખબર હોય મને લાગે. આપણે જઈશે ત્યાં ઇન્ડિયા ત્યારે માથું આપણે જોતા બહુ કે વીકમાં એકવાર ધોતા. અહીંયા 2-3 વાર થઈ ગયું હવે તો. 2 વાર તો ફિક્સ થઈ ગયું છે હેર વોશ વીકલી. 3 વાર હું તો થઈ મારી. પણ તમે જેન્ટ્સ ને અમારે લેડીઝ કારણ ને કે હું ટેનિસ રમવા જાવ એટલે તમે પસીનો થઈ જાય એટલે ધોવું જ પડે. તમે જેન્ટ્સ છો એટલે તમારી વાત એટલે આજે વળી આમ પ્લાન કરી નાખ્યો. યા વેકી વેર હાઉસ જોકે મિશ્રી માટે મિશ્રી ગઈ છો થોડીક મોટી પડે. ત્યાં થોડુંક નાના કિડ્સનું વધારે છે. ઓલું સ્લાઇડ ને એવું બધું હોય પણ થોડુંક. એક વસ્તુ છે મોટી સ્લાઇડ છે આમ બહુ મોટી પણ આપણે વાગ્યા હતા ને એવડી મોટી નહીં. તોય ચાલે એને તો જોકે ગમે ત્યાં જાય મિશ્રી તો એન્જોય કરી લે, વાંધો ના આવે. બસ ઘરની બહાર જવાનું જોઈએ. હા, પછી વિયાન નાનો પડે ને એટલે બીજે જાય ને તો ઓલું થાય એટલે યા મજા આવે. આમ નાનું ને એવું મને તો ચાલ બહુ ધ્યાન ના રાખવું ને. બહુ મોટી જગ્યા હોય ને તો બહુ ભાગી કરે તો આપણે પાછળ ભાગવું. નાના છોકરાનું છે ને વેકી હાઉસ અને નાનું છે તો મારે ચાલ નાના છોકરા એટલે એવું નથી કઈ નાનાનું એટલે જઈ શકે બધાય. હા, બધાય જઈ શકે. પણ એમ તો પછી પેરેન્ટ્સ જતા હોય ને અમુક સાવ પેલા હોય ને ઇન્ફન્ટ. ના મમ્મી પેરેન્ટ્સ ચાલો. સાવ નાના છોકરાનું સેક્શન છે કે જુદું ઓકે, હા નાનું ચાલો જાય. ઓકે હવે જો વેકી વેર હાઉસમાં પહોંચી ગયા. અહીંયા એક બહુ ફાયદો છે કે આટલું છે ને એટલે અહીંયા બેસીએ ને તો ધ્યાન દઈએ છોકરાઓ ક્યાંય જાય નહીં બારે. ના, અહીંયા અનલિમિટેડ છે કઈ શું કંઈ એવું ટાઈમ લિમિટ નથી. જેટલી વાર રમવું હોય ને એટલી વાર રમી શકે, કોઈ ટાઈમ લિમિટ નથી. અને એજ 1 to 12 છે એટલે શાંતિથી આપણે બેસવાનું. અહીંથી કે જવાના જ છે ને આટલું જ છે નાનું એટલે એમ સારું પડે. આ ઉપર બધું સરસ લટકાયું છે ક્લાઉડ્સ ને એવું બધું, પ્લેન ને બી ને એવું બધું અલગ અલગ આવી રહ્યું. हम मस्ती में डूबे हम आओ सब मिलकर
अब साथ में मस्ती करे झूला झूले कागज की नाव चलाए पानी में रंगीन गेंदे छोड़े सपनों में उड़ जाए आओ दोस्तों साथ में हंसे खेले खेले हम गाए हम मस्ती में डूबे हम आओ सब मिलकर अब साथ में मस्ती करें झूला झूले कागज की नाव चलाए पानी में रंगीन गेंदे छोड़े सपनों में उड़ते जाए અહીંયા બર્થડે પાર્ટી રૂમ્સ છે. અહીંયા બધા પાર્ટી અરેન્જ કરતા હોય ને એટલે અહીંયા અમુક ગેમ્સ છે, આર્કેડ ગેમ્સ. એટલે આમ નાનો એરિયા છે પણ સારું છે. આમાં પણ અંદર અંદર બહુ છે એટલે આપણને કઈ દેખાય નહીં ને એટલા માટે આપણે જો આખું ગોલથી ભરેલું ક્લાઇમ્બિંગ ને એવું બધું અલગ અલગ. આ મિશ્રી મને લઈને જાય છે જો. આમાં કેટલું છે અંદર અંદર. અહીંયા એને કઈક લાગ્યું માથામાં. ઓહો મેશો આમાં અંદર અંદર ઘણું છે જો દેખાય શું. બસ હવે માર ન ખાવું. નાનો કે બાબુ આવો આવો બાબુ આવો ત્યાં અહીંયા લાગી ગયું જો. ના તમને દેખાડી ક્યાં લાગ્યું મને છે ને હું જાઉં છું અહીંથી. હા હું આમ જતી હતી તો આ ઓરેન્જ અને યલો છે ને આ લાગી ગયું ઉપર એટલે અમાર ખાવાનું આવી ગયું એટલે હવે હું વિચારું છું મારું માથુંમાં રેડ થઈ ગયું તો મમ્મીને પાણી નાખી દો તો થોડું. હવે ભૂખ લાગી છે એટલે ચિપ્સ ને માર્ગારેટા પિઝા ને મોઝરેલા સ્ટીક કા ચીઝ સ્ટીક રમી રમીને ભૂખ લાગી ગઈ છે એટલે હવે ખાય છે. મમ્મી ચિપ્સ ન ખાવી આટલી બધી હજી હજી છે વધારે નથી ખાવી ખાવી જ પડે. નથી ખાવી હવે લંચ ટાઈમ છે એટલે હવે થોડી શાંતિ લાગે છે અને પાર્ટી વાળા બધા ગયા છે લંચ કરવા એટલા માટે હવે ઓછા છે. મિશ્રીમાં હમણાં લઈને ગઈ હતી અંદર બહુ બધા બોલ્સ છે. એ રે જો હવે થોડુંક શાંત થયું નહીં તો બહુ બધા કિડ્સ હતા. વીકેન્ડમાં પાર્ટી અરેન્જ કરી હોય ને બર્થડે પાર્ટી અહીંયા એટલા બધા બોલ્સ છે ને કે હલાય એમાંય નથી. હું અંદર મને મિશ્રી લઈને ગઈ હતી ને તો બહુ બોલ્સ છે આખું ભરેલું છે. હાલો હવે નીકળ્યા. શું લીધું? રિંગ પોપ હા કંઈક નવું નવું લીધા કરો છો. રિંગ પોપ્સ રિંગ પહેરીને પછી પીપર હોય ને ઉપર ખાવાની. આ હાલો બોડી દે બેસો હાલો. બોડી નાનો હા ઘરે જઈને ખાજો કાર ચીકણી થઈ જાય. મશીન કરકે કામાં જાય એ ટેનિસ માંથી અહીંયા આવે ડાયરેક્ટ. આ કેવી આવી નીકળી પીપર જો પોપ રિંગ કઈક શું એવું હતું ના રિંગ પોપ રિંગ પોપ ઊંધું ખીચું બતાવ તો. એટલે આ લોલીપોપ છે પણ ઓલી રિંગ આમ ઊંધો હાથ કર પણ આ નથી આમ 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 કર જો આવે વીટી જેવું એમાં હવે ખાવાનું. રિયાને સેમ આવ્યું હા બેન સેમ આવ્યું એટલે વાંધો નહીં નહીતર એકબીજાને કલરમાં ઓલું થાત કા ફ્લેવરમાં મને તો બેન રાસબેરી ભાઈ હા. હેલો એવરીવન ગુડ મોર્નિંગ. બસ જો અત્યારે સવાર નાસ્તો કરીને અહીંયા આવી ગયા બેકયાર્ડમાં. શું કરવાનું છે? ગલકા વાવ્યા ને ઈ જો હવે અહીંયા સુધી ચડી ગયા એટલે આપણે હવે કંઈક રાખી દઈ કે ઈ એની રીતે ચડે. હા તો છે દોરી ને રાખવી આપણે. કે શું રાખવું? આ ઓલું છે ને આ જારી વાળું એ જાળીને કેમ ચડે? આ એમને ઊભું રાખી દેવાય ને પછી એમાં ચડે. બીજું શું આને પેલા કઈક દૂધ શું આવ્યું ત્યારે આપણે આ જ લગભગ રાખ્યું. તો દોરી ના બાંધાય કે આવું કરવું? ખબર નહીં હવે મમ્મી દોરી તો કેટલી બાંધવી કેમ બાંધવી? દોરી આમ હોય તો એની રીતે ઉપર ચડે ને. નો
હું લાગે ફોટામાં જોઈ લઉં કેવું હોય. મમ્મી યાદ છે સ્ટીક મેં નાખી હતી. હા એમાં ચડ્યું જો તે સ્ટીક નાખી તે આ ગલકાન ઇંગ્લિશમાં શું કહેવાય? જુજુબીડ. ના આવે બીટ. ભૂલાઈ ગયું મને ઈ જો એવું જારી નથી, આમ ઉપરથી આમ લટકતા હોય. ઉપર જારી હોય એની છે આ જો ઉપરથી હોય આમ નીચે લટકે, માંડવો જેવું. માંડવા જેવું હોય. હમ. તો આમાં કેમ કરવું હવે? પણ આમ દોરી આમ કરી પછી જાડવારે આમ બાંધી દઈએ આમ. અહીંયા છે ને આ જારી, આમ કર નાખાય. આ જારી માંથી આ દો. આમ પછી આની હારે આમ દોરા ઓલી બાંધી દઈ. અહીંથી ચડે ને આમ પછી આમ દોરી બાંધી દઈ આવી 2-3. ઈએ ઊભું કેમ રહેશે પવન હોય ત્યારે? ઈ તો હું કરી દઉં ને. એને પણ આટલી હાઈટ બરોબર છે કે મને જ લાગે એમને ઊભું કરી દેવાય. હજી કેટલું થાય છે એ પ્રમાણે એવું કરાય ના હોય. પછી. વધે તો ખરી ને. દોરી એ ગોતવી પડે હવે એટલી. તો ગોતવી જ પડે. દોરી સામેથી થોડી આવે કે હાલો મને બાંધી દ્યો. એટલે હું એમ કઉ છું કે શું કરવું છે એમ. જો એ દોરી બાંધવાની હોય, દોરી તો મળી જાય હોય આપણે. હા તો તમને ઈચ્છા જેમ કરવું હોય. આમ હોય ને તો શું આમ નીચે લટકે વજનથી. મમ્મી પગમાં લાગી ગયું. જોઈ હાલો ગોતી આવી પેલા દોરી, નહીં તો આ રાખી દે. હા ઈ આમ જ કરી નાખીએ કામ કરી. પછી આ હાઈટ બરોબર છે. હમ. તને લાગી બહુ જાય એક મીસુ. આ લાગી ગયું. આવી રીતના આમ કરી નાખું. પછી હમણાં આ નીચે જવા દઈ. પછી સામે બાંધી દઈ કઈક દોરી. હા હાલો. ચાલો. હવે કે છે કુશલ કે કંઈક લેવું પડશે ને ટાઈ લેવી પડશે ને બાંધવાનો. કાં તો પછી દોરી કરવી હોય તો દોરી. તો હવે અંદર જાય તડકાના કપડાં ધોવાય છે એટલે હવે સુકવવાના છે. હવે આજ છેલ્લી વાર પછી મૂકી છે વેફર તડકે લુરખા, એટલે થઈ જાય એટલે પછી ભરી દઈશ ડબ્બામાં. શું હું લેવા જાઉં. શું લેવા છે? તમે યાદ કરાવી. લ્યો એને કાચા ખાવા હોય એટલે. હવે અત્યારે ગરમી છે એટલે કુશલ કહે છે, કુશલ ને મિશ્રી કે લીંબુ શરબત બનાવો. એટલે લઈ આવી બહારથી 2 લીંબુ તોડી આવી છું. હજી તેવા કાંઈ પાયકા નથી. આ જો કે લાઈમ છે એટલે ગ્રીન જ રહીએ. થોડા થાય ખાલી યલો, બહુ ના થાય. મેં લેમન જ્યુસ છે પણ આમાંથી જ બનાવું ફ્રેશ. બસ જો હવે લીંબુ શરબત બનાવે જ મયુરી. હા આજે ગરમી છે એટલે મેં કીધું લીંબુ શરબત બનાવી દે ઘરના લીંબુનું. બરોબર ને? કેટલું પીશું? મયુરી હજી કહેતી હતી કે ગેંડી અહીંયા આપણા ઘરમાં ખાલી જ ના રહે. તો ખાલી જોઈને મેં એટલે મેં કીધું એને કીધું એટલે એ સાચું તો પાડવું પડે ને. એટલે મેં કીધું લીંબુ શરબત બનાવી દે. એટલે ઓલું મને સિંકમાં વાસણ ગમે ને એટલે હજી તો ઓલા બધા શું કહેવાય રિન્સ કરી મૂક્યા ડિશવોશરમાં. ત્યાં પાછા ચાલો નવરલ ના રહેવું જોઈએ રસોડું શું. ઈ આપણા ડિશવોશર છે ને આપણા ઇન્ડિયન છે ને એ વસૂલ ના કરે. જો એ શું બોલી રિન્સ કરીને ને પછી ડિશવોશરમાં મૂક્યા. એટલે તો એકવાર તો હાથે ધોઈ જ લે ડિશવોશરમાં મૂક્યા પેલા. પણ ઈ નહીં થાય કા પછી ડિશવોશર ને એટલું ઘડીએ સાફ કરવું પડે એવું ના જોઈએ. ના ના બરોબર તમ સાચા. એમાં ભરાઈ જાય ને તમારે જો ઓલું કોક માણસ બોલાવવા પડશે એ બધું ઓલું આખું ક્લીન કરાવવા માટે. ના ના બરોબર એમ જ કરાય. જો છે ને એમાં એકલા હાથે ઓલું હાલતું હોય ને એટલે વધારે બધું સાફ રાખવાનું. લીંબુ નાખો. લીંબુ પાછી નાખવું હતું. આમાં મેડમ છે ને કાપવા છે ને કરવું એ છે. મેડમ ને કામ તો બહુ કરવું હોય. કા મેડમ? મેડમ કામ બહુ વધારે. એ શું કરે તું? મમ્મીને કીધું કરવાનું. જલ્દી જીવસ નીકળી જાય એટલે. એવું છે. હાલ કાપ. જો તમે ઓલું દો. હા આ ઇતિહાસ લઈ આવ્યા છે કાંઈ બહુ ઉપયોગ આવતો નથી હમણાં લીંબુ પાક્યા તો હું કરી શકું. કારણ કે અહીંયા લેમન જ્યુસ જ અમે લઈ લીંબુ તો ઓછા લઈ એટલે શું
શોપિંગ પર ધ્યાન ન ઘરમાં તો વાંધો નહીં. બસ બસ પછી નીચે ના ઘસાય. એ તને એમ લાગે ને કે કટ થવા આવ્યું પછી ના કરાય. હા બસ પછી હાથે જ તોડ લેવાય. ઘરના લીંબુ છે. કેટલા ટાઈમે થયા હશે કા? પછી તો આપણે છોડ લાવ્યા હતા નાનો, પછી વાર તો લાગે ને. આની પહેલા એક વાર થયા હતા, આ બીજી વાર થયા. હમ. જ્યુસ તો એના માટે મેં શું ખાવું પડે તો જોર આવે. લાવ બીજું, બહુ ના દબાવતી ને તો વળી તમને ઓલું કડવું લાગે. હું કરીશ હા? કાંઈ વાંધો નહીં, ઘરના જ છે એટલે ભલે વધુ વાપરવા પડે. જોઈ લે, આ કાંઈ ખાતી નથી હવે, જોર બહાર દોડે તું. બસ બસ daddy બીજું એક અહીંયા લીંબુ શરબત ઓછું પીવાનું થાય કા. આપણે ઇન્ડિયા તો શોપિંગ કરવા જાય કા પછી મહેમાન એને જેને ખબર હોય કે ચા નથી પીતા તો લીંબુ શરબત ને. હવે તો કોલ્ડ ડ્રિંક નું થઈ ગયું છે એટલે હવે તો ખબર નાની નાની બોટલ નું પેકિંગ આવવા માંડ્યું છે. આપણે ગયા વખતે ગયા ને ત્યારે મેં જોયું એટલી નાની Different નાની flavor ને. બધી સોડા ને એવું બધું. ના thumbs up સોડા અને આઈસ્ક્રીમ અને ચા એ ત્રણનું જ છે. એ સારું, એક રીતે ઈઝી પડી જાય કા બહાર થી લઈ પહેલા તો આવવાનું. મને યાદ છે દર વખત કઈક અલગ ઓલા જેટલા બી ફ્રૂટ ની સીઝન હોય ને એ બધી ફ્રોઝન કરીએ. મેંગો, જામફળ, ચીકુ, પછી અલગ અલગ બધું સીતાફળ, પછી કોક આવે ને એટલે એ બધા ઓલા ફ્રોઝન કાઢીને શેક બનાવવાના ને પછી ઓલું આપીએ ને એવું બધું કરતા પહેલા. હવે Ready-made થઈ ગયું. એવું નથી હવે એટલું. રેડીમેડ થઈ ગયું હવે એ બધું. બધું આવી ગયું ને. પેલા તો એવું કહેતા ઠંડુ બહુ ના રાખતા ખબર ઘરમાં, હવે તો રાખી છે. કરવા લાગે મને લેમન આના કરવા આવે લેમન થોડા કડવા જાય, લાઈમ કડવા હોય લેમન કરતા. મને લેમન ભાવે હાલો હવે ટેસ્ટ કરી લઈ તો નાખવાનું હોય તો નાખી દે. હા લાવ હું ટેસ્ટ કરી લઉં. ચાલો કોઈને લીંબુ શરબત પીવું હોય પેલા હા. આટલું પીવો પછી જોઈએ. પછી ઇન્વિટેશન આપી કેવું થયું એના ઉપર. એ તો જે ઘટતું હોય એ નાખી દે, બીજું શું લીંબુ નાખવાની જરૂર છે. નાખવાનું. હવે બહાર લેવા નથી જતી, હવે ઓલું નાખી દઉં જ્યુસ. કેમ કે એને હજી પાકવા દે, થોડા લીંબુ હા. લીધા છે એમાંય કાચા કાચા વાપરી નાખશું. હા હાલો જોઈએ. આ મિક્સ કરવા પી હાલો ઠંડુ હવે. વાંધો નહીં, હાલો લીંબુ શરબત પી લઈ. હા. સારું બન્યું છે એટલે હવે જેને પીવું હોય એ આવજો. બસ જો હવે આજે તો કઈ નહીં, ઘરના કામ ચાલે છે, હજી સુધી તો કઈ પ્લાન નથી ક્યાંય જવાનો. મિશ્રીને મન થાય છે સ્વિમિંગ પુલમાં જવાનું, એટલે મિશ્રીને કુશલ ખાલી વેક્યુમ કરતા હતા ને મિશુ. થઈ ગયું વેક્યુમ. એમાં એકવાર તો ભીની થઈ ગઈ છે, બારે કપડાં ભીના પડ્યા જ તારા મિશુ. એટલે હવે અત્યારે જો લંચનો ટાઈમ છે એટલે હવે કંઈક બનાવીએ ને જમીએ. આજે તો બસ જો બીજું કશું રૂટીન ચાલે છે. અને આ મિશ્રી બેને કામ વધાર્યું છે, આખું સૂપ ઢોળ્યું. હવે આ સાફ તો કર્યું ફ્રીજ, હજી આ ખાનું આખું ખાલી કર્યું, એમાં હજી નીચે આખું ભર્યું છે. એટલે હવે આજે ના કરવાનું કામ કર્યા છે, વધાર્યા છે ને ફ્રીજે સાફ કરાવડાવી દીધું છે મેડમે. કુશલને કીધું ઓલી નીચેની પટ્ટી ખોલે, એની નીચે આખું સૂપ વહી ગયું હતું. કુશ અહીંયા આ પટ્ટી ખોલાવડાવી, એ કાઢીને પછી બધે સાફ કર્યું. એ રહી ગયું તો ને આ વખતે ઓલો સાફ કરવામાં. એમ તો આખું ફ્રીજ હટાડવું હતું મારે તો, પણ તમે હિંમત કરો તો થાય ને. ના ના એટલું દૂર અંદર ના ગયું હોય. એ જ ને. થાય બાળકોથી થાય. તો શું એટલે મને એવું હતું કે હમણાં હું બ્લોગ એન્ડ કરી પછી એને આપું જમવા, ત્યાં તો એ માંડી બધું કરવા સાથે. ખબર નહીં કેમ પકડ્યું હોય છટકું હાથમાંથી. કાંઈ નહીં, હાલો હવે આજે તો કાંઈ ખાસ પ્લાન નથી.
તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.